આ ન હોવું જોઈએ બેન. અમારી 12 વર્ષની કમાણીમાં ધૂળ પડે બેન. કોઈ તારી ભાજુએ કીધું, કોઈ ભાઈઓએ કીધું, કોઈએ કીધું કે અરે મારા વીરા કોઈ કીધું તો નથી. પણ તમારો ભાણેજ વોલ બેકીને આવ્યો છે. કાલ ભરૂચનો રાજા દડો નહીં વટત માથું કાપીને કાયમના કોઠે જડી દઈશ. બેન ઇઝરાય ચિંતા ન કરશે. એમે 750 તો એના મામા છે ને એવા 750 દીકરા છે. એ બધાના માથા વ્યાજ હશે ને પછી તારા ભાણિયાનું જઈશ મજા મજા કરે. ના તો માં ખોડિયાનો ફોન આવી ગયો ભાઈ મારા વીરા મૂંઝાશો નહીં. માં ખોડિયા તમને જરૂર જીતાડશે. તરત અમીર પટેલ કંકુનો ચાંદલો કર્યો મારા વીરા. મારા જે શબ્દો છે એમાં તમે ધ્યાન દીજો વીરા. કે જયારે ભરૂચની માથે જાવ તારે જુનાગઢ થી પાયરો આવશે અને માથે ઘૂમે ઘેર્યું કરે ને તારે ડોટો મારે. આટલી ધ્યાન રાખ. જરૂર માં ખોડિયાર જીતાશે. ભાઈ તરાબોળું ઢોલ ઢીજાંગ ઢીજાંગ વાગવા મળ્યો. સતના પારખા જોવા આવ્યા માણસ. અહીંયા નોંગણીઓ ધૂળનો ઢગલો બનાવ્યો છે. માથે દડો બેઠો છે. અમીર પટેલ વાત જોર્યા છે ને માં ખોડિયારે જુનાગઢ થી પારેવાનો ઉડાડ્યો. જે હુમલદેવ પરમારે કણ આપ્યો તો પારી વિને એનો એ પારેવો બન્યો. બાપ ને એ પારેવો આવ્યો અને ઘૂમે માથે ઘેર્યું કરવા માંડી. તારે અમીર પટેલે કીધું ભાણભાઈ હવે મારો ડોટો. ઈ દડાને ડોટો માર્યો ને પારેવા સાસમાં લઈ અને રેવા કાંટાને બદલે ઠેઠ તાપી જીકી દીધો. અરે રે કોઈ લોકો ઘુમે માથે ઘેરું કરે. તું લોટા અરે રે કોઈ લોકો વટાડું ખોટ જાય કાઢ વાર લાગે. દડાને ડોટો ભેગ્યો તાતો તાપી નાખી તમપ્યો. જાવ જાવ ધર્મના વકીલ. દડો ક્યાં છે જોવા જાય તો બાપુ તમે હારી ગયા. નોંધણીઓ જીતી હે શું બોલો ક્યાં? પછી અમીર પટેલ ને ચીઠી મોકલી કે અમીર પટેલ તમે કહુંબા નાખેલા હારી 700 નું નેહડું ભેગું થઈને બેહી ગયું. જો અમીર પટેલ તમે 750 ના 1700 પણ અત્યારે કદાચ દરબાર ગમે કે પણ ભાણિયાના લગ્ન લઈને આવજો નગર તમને પાવડીના કરી નાખશું. બાકી બીજી વાતો કોઈ માનતા અહીંયા આવીને ડાયરે ની માલબા કહુંબા રેડિયા પાય ખોબા બરોબર પીવે ને પાય પછી વાત નહીં. અમીર પટેલ હવે આપણે થાતા વાત બની જશે. કયો તો મારો રેવા કાંટો સરવા નહીં વેરો ને વેઠ જાવ તમને બક્ષો. આવડી આ વાત જાવ. અમીર પટેલ કહે તારે વેરો ને વેઠ સડવો દરબાર લઈ લો પણ બાકી લગ્ન સિવાયની વાત કરો. બાકી બીજી રમો કોઈ રીતમાં માને નહીં. અમારે રાજા રીત કે રાજા રીત હાથી ની અંબાડી જોયું અમારા દરબારો ને કે પણ હાથી ની અંબાડી કરશે કઈ કરવું છે પણ લગન લખો બીજી રવાય. ઈ ગોરબાને બોલાવીને ભાઈ 9 વર્ધુના લગન લખાણા અને અમીર પટેલના ડેહડાની માલપા આવ્યા. આયા હુમલદેવ પરમારને વાત કરી બેન તારા ભાણિયાના લગ્ન લઈને આવે છે રાજા રીત કરવાની.
બાય એ તો મારી માં ખોડિયાર કરશે હું શું બેગલી રાજ બની એટલે 100 વર્ષની ડોશીમાં બની અને વાણિયાની સાચીમાં તો સડી થઈ ઝવેર શેઠોલા દરિયામાં 3.5 વાણ લખાઈ સવારમાં હેમેલ પટલા ઘરે હીરા માણેક મોતી 3.5 વાણનો ઢગલો થયો જળો મળો માં ખોડિયાર કે જૂનાથી અંબાડી હું રણુજાવાળા રામદેવ પીરને કે બાપા તમે જાઓ સિંગલ દીપમાં મગનો હાથી તમે લઈ આવો હો ને માતાજીએ કામ આપી દીધા હો ભેગું કરવા માંડ્યા બાટલાની ગેલને કે પંચાલમાં ઘોડા ઉતારીને ભરૂચ ફરતું કે ઘોડું ન મળે વેગન ભરીને માતાજીએ ચડાવી દીધા ઘોડા ભરૂચ ફરતા માય અને ગોધવાની ગાંડી ગાતરા ને કે તું દારૂ ખાનું ગોઠવ્યું ને કે તોપ ગોળાનો અવાજ જ થાય ને ગાંડી ગોધવાની દારૂ ખાનું ગોઠવું રજવાડું કરી દીધું અગ્લેશના પણ હજે દાસી જો મારું મોટું આ રાજા ભરવાડામાં કઈ ખબર નથી પડતી આવું રાજા ન કરી શકે દાસી કે ભાઈ પડીને બેન મરી જાય તો તારીને ભણવાનું છે પણ બેન કે તેલ જોવું તેલની ધાર જોવું પાણી પર મોજડા સુઈ લેવું કાઢવા જોઈએ મરવાનું છે આ બાપા રંગે સંગે હેમીર પટેલના ઘરેથી જાણ ભરૂચની માલ પાઈ તાળીએ તોરણ બાંધ્યા તાળીએ તોરણ સંપાનક માં તાળીએ તોરણ બાંધ્યા છે ત્યાં સુધી સોરી બંધાણી પણ તેથી મારી આય ખોડી બેગલી રાતની બની ગઈ અને રણુજાવાળા રામદેવ પીરને કીધું બાપ હવે તારો ઘોડો ઉડ્યા સિવાય નહીં તેથી રણુજાવાળા રામદેવ પીર ઘોડી લાખે લે રામો પીર ઘોડી લાખે લે રામો આકાશમાં ઉડાડી તાળીએ સડી જાવ તારે ભરૂચના માણસો કે મારું મોઢું ભારે કર્યા તો તાળીએ તોરણ સડી હવે બાપ તારા બાપ પિત્તળની સારીઓ બાંધો ઈ ત્રાંબા પિત્તળની સારીઓ બંધાણી અને નોગણીઓ બાપી માંડવામાં માયરેની માલપા બિરજમાન થયો અને હુમલદે પરમાર કાળા વસ્ત્રો કાઢી નાખ્યા અને શોભતા પહેરી અને જેથી સૂરજ નારાયણ જેથી નવરો એ બીબુ ઘરેલું બાપ પરમાર નો સૂરજ ભગવાન રાખા પડી જાવ એ મશરૂ મલમલ ની ખાંડી ઓઢીને મોતી થાળી ભરીને એક ઘોડો દાનમાં એક ખોનામાં થાળ આ માંગણીયા બધા જૂન્યા થઈને નીકળે એટલે આવો ભરૂચમાં કોણ રાજા પહોંચતો હોય છે ખોનાની હરકે ઘોડો ને એક થાળી ખોનામાં એ જૂનાના મયો ને મંગળસિંહ ભાટ બે ભાઈ વિચાર કરે કે મારું મોટું આપણે રાશિ ખપે ને કદાચ લાંબો હાથ થઈ જાય જૂનો ગઢ નમી જાય એટલે આ મૈયા આપણે લેવું નથી પણ હાલ ને કદાચ જોવા તો જાય પણ તા લીલાગરો ઘોડો વાયરેની માલપા હતો ને હવેલી મારી એટલે એ મૈયા
આ લીલાગરો ઘોડો હવે મારે આપણો રા હશે એ તો નક્કી છે નકર આ ઘોડો કોઈ દી હવે ન મારે જે હુમલ જે પરમારે કણ આપ્યો તો ઘોડીના પાવરામાં એ ઘોડીનો લીલાગરો ઘોડો બન્યો અને એને આવલ મારી અને પછી મયો મંગળસિંહ ભાટ બે ભેલા ભરૂચ આવ્યા આમ જોવા ગયેલા મયા આ તો આપણી પરમાર હે આ તો આપણી પરમાર શું બોલસ કે તો આપણી પરમાર હશે તો હમણાં નહીં રહે કે ફેંકને ડુવો ની ડુવો ફેંક્યો ભાઈ પરવાર અને હાથે હુજેય પણ એને મયો મંગળસિંહ જે દીપા અરે રે બોલા કોણ આવા સુનાના ધણીના સાંભળો કે હજારો માણસ આવ્યા આવો ડૂવો ન કીધું ખોમલડે પરમારે મોતીડે વધાયા મોતીના કે આવ્યું હોના મોર તો જુનાગઢમાં પરમાર પાર અમારો રાહ હોય તો એમે માંગી કે ભાઈ નથી ભરૂચનો બરવાર હાખું કોઈને ખૂજે એમે મયો મંગળસિંહ ભાટ આજ ગરજ ઉકેલી જુનાના ધણી આ તો રાહનો હશે ભાઈ તારે રા નવગણની માથે મા ખોડિયારે 9 લાખનું નવ ગુરુ ભી અને માંડવા હેઠે નવગણ નામ પડ્યું એટલે આવડા મૈયા મંગળસિંહ ભાટ ને ઓલા નવગરા માથે મીઠ વઈ જજો અમારો રા હોય ને માંગવી નોંધ જ નકામ પણ તેદી ઈ બીજો ડુઓ ફેંક્યો પણ કેવો ફેંક્યો ભાઈ ઉડરધાર પીડા ફેરવાય અને બેટ મને ઉડરધાર આપને વચને આપે મને માતા ના અરે રે એનો કુળ વાસુ જગદે પરમાર મયો મંગળસિંહ ભાટે કીધું ઉજળ ટેબા જેથી ફેર વહે જ્યાં વહુના ઉજળ ધાર જેને દીધા મન માથાના દાદા તારું કુળ લાગે જગદે પરમાર આટલો શબ્દ ગાતો તો 9 ગણ માથેથી 9 ગણ ઘા કરી દીધો કાલે બા પણ જોજે કોઈને નમીશ આ જૂનાગઢની માથે આવ્યા બે ભઈલા કે આ તો રા 9 ગણ પૈણો બપુ હે આપણો રાસ જાવ જાવ લાવો એને તા કવા નાખે છો આંધળો એ મૈયા જાને મોલમાં આજ કળગોજ કવાટનો બાપુ એક હતો હાલ કર્યો કે ગોતો અડી ભરૂચની બજારની માલમાં એ નવગણ અને અજદા બે શૌર્યના મંગળ સર્યા 4 મંગળ આવ્યા